જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વનરક્ષક પર હુમલો કરનાર 3 શખ્સોને ઉઠાવી લેવાયા. જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં સરકારી કર્મચારીઓના હુમલા પ્રકરણમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં વનરક્ષકની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ ગુનો નોંધી 3 આરોપીઓને ઉઠાવી લીધા. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વનરક્ષક પર હુમલો કરનાર 3 શખ્સોને ઉઠાવી લેવાયા. જામનગર ગ્રામ્યના પંચકોશી એ ડિવિઝન વિસ્તારમાં આવેલ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી, જેમાં ઢોર ચારવા બાબતે ફોરેસ્ટના સ્ટાફ સાથે બોલાચાલી કરી હાથાપાહી કરવામાં આવી હતી, જેમાં 3 શખ્સોએ મારાપીટી કરી હતી. તે 3 શખ્સોની પંચકોશી એ દ્વારા અટક કરવામાં આવી હતી. આગળની કાર્યવાહી ચાલુ છે. બાઇટ જયવીરસિંહ ઝાલા, ડીવાયએસપી. જામનગર ગ્રામ્યના પંચકોશી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અભયારણ્ય જે છે તેની અંદર ઢોર ચરાવવા બાબતે માથાકૂટ થતાં અલગ અલગ 4 વનકર્મીઓને ઉપર હુમલો થયેલો હતો અને જેમાં અલગ અલગ 3 આરોપીઓ દ્વારા એમના પર મારામારી કરી અને તેની સાથે હુમલો કરવામાં આવેલો હતો. આ બનાવના અંતર્ગત પંચકોશી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 121(1), 121(2), 296(b), 351(3) તેમજ 54 મુજબ તેમજ જીપીએફની 135 કલમ મુજબ ગુનો દાખલ થયેલો હતો. અને આ કામમાં 3 આરોપીઓ, જેના નામ છે પોપટભાઈ સુરાભાઈ રાતડિયા, વાલસરભાઈ હેમરાજભાઈ વીર તેમજ વાલાભાઈ ડોસાભાઈ ચારણ, આ 3 આરોપીઓને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે.